નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આપણા આ વિડીયોમાં આંગણવાડી બહેનોના પગાર વધારા વિશે ખાસ રજૂઆત કરવામાં આવી છે. આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છે તે લાખો આંગણવાડી બહેનોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. તે છે આંગણવાડી પગાર વધારો ગુજરાત. શું દિવાળી પહેલા આંગણવાડી બહેનોના પગારમાં સત્તાવાર પગાર વધારો જાહેરાત કરવામાં આવશે? તો બહેનો, આ વિષય માત્ર સમાચાર નથી, આ છે બહેનોની આશા, પરિશ્રમનો સન્માન અને પરિવાર માટેના ભવિષ્યનો પ્રશ્ન. તો ચાલો શરૂઆતથી અંત સુધી આપણે બધું સમજીએ. હાલની સ્થિતિ, હાઈકોર્ટનો ચુકાદો, સરકારની શક્ય કાર્યવાહી, પડકારો અને સૌથી મોટો પ્રશ્ન, દિવાળી પહેલા ખુશખબર મળશે કે નહીં. તો સૌપ્રથમ આપણે વાત કરીએ હાલના પગાર વિશે. રહ્યું છે છતાંય બહેનો સવારથી સાંજ સુધી બાળકોને પોષણ આપવાથી, પ્રાથમિક શિક્ષણ આપવાની, આરોગ્ય ચેકઅપ કરાવવાની, માતાઓને માર્ગદર્શન આપવાની અને એવી કેટલીય જવાબદારીઓ ઉઠાવે છે. એટલે જ વર્ષોથી આંગણવાડી બહેનો પોતાની ન્યાયસંગત માંગ સાથે લડી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તેની વાત કરીએ તો હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપ્યો છે. હાઈકોર્ટે તો સ્પષ્ટ કહી દીધું છે કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને લિવિંગ વેજ એટલે કે જીવન જીવવા માટે યોગ્ય પગાર મળવો જરૂરી છે. એટલે કે માત્ર ઓછી રકમ ભથ્થા નહીં, પરંતુ માનવ જીવનને લાયક પગાર, જે તેમનું કામ છે તે પ્રમાણે નવા દર મુજબ આંગણવાડી વર્કર માટે ₹24,800 અને આંગણવાડી હેલ્પર માટે ₹20,300. તે ઉપરાંત હાઈકોર્ટે તેમ પણ જણાવ્યું છે કે આ નવા દર 1 એપ્રિલ 2025થી લાગુ કરવાના છે. એટલું જ નહીં, બાકી રકમ એરિયસ પણ સરકારને 6 મહિનાની અંદર ચૂકવવી ફરજિયાત રહેશે. પરંતુ એક મહત્વની વાત એ છે કે હાઈકોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે આંગણવાડી બહેનોને સીધા ક્લાસ 3 કે ક્લાસ 4 સરકારી કર્મચારી તરીકે ગણવામાં નહીં આવે. એટલે કે તેમને ક્લાસ 3 અને ક્લાસ 4 તરીકેનો દરજ્જો હાલ આપવામાં નહીં આવે સીધી રીતના. એટલે કે વર્ગ 3 અને વર્ગ 4 નો દરજ્જો હાલ પૂરતો આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. પરંતુ નિયમિત નોકરીનો દરજ્જો ભલે ચોક્કસપણે નહીં મળે હાલમાં, પરંતુ પગારમાં મોટો વધારો ચોક્કસ થશે તેવું હાઈકોર્ટે જાહેર કર્યું છે. તો સરકારની જે સંભવિત કાર્યવાહી અને પડકારો છે તે વિશે થોડું સમજીએ. તો મિત્રો, હવે જે મોટો સવાલ એ છે કે આ ચુકાદો અમલમાં ક્યારે આવશે, સરકારને કેટલાક પગલાં લેવાના રહેશે, રાજ્ય મંત્રીમંડળમાં મંજૂરી આપવાની રહેશે, બજેટમાં આ વધારાની જોગવાઈ કરવી પડશે, કેન્દ્ર સરકાર સાથે સહભાગી યોજનાઓ ICDS ફંડ અંગે ચર્ચા કરવી પડશે, જિલ્લાના તાલુકાના સ્તરે વ્યવસ્થા ગોઠવવી પડશે. આ બધું થવામાં થોડો સમય લાગે, કેમ કે નાણાકીય બોજો પણ ભારે છે. મિત્રો, લગભગ 1 લાખથી પણ વધારે આંગણવાડી બહેનો ગુજરાતમાં હાલમાં કાર્યરત છે. એમનો પગાર વધારવો એટલે સરકાર પર હજારો કરોડનો વધારાનો ખર્ચ આવશે. એટલે જ શક્ય છે કે સરકાર આ મામલે થોડું રાજકીય તેમજ આર્થિક ગણિત કરીને જ નિર્ણય લે છે. પરંતુ જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે 1 એપ્રિલ 2025થી તેનો લાભ અવશ્ય ચૂકવવામાં આવશે અને એરિયસ પણ આપવામાં આવશે. બાકી રહેતું એરિયસ પણ ચૂકવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. હવે બહેનોની જે અપેક્ષા અને સંઘર્ષ છે તે વિષય પર થોડી વાત કરીએ. તો મિત્રો, તમે કલ્પના કરો કે વર્ષો સુધી ઓછા મહેનતાણામાં સેવા આપ્યા પછી અચાનક 2 થી 3 ગણી રકમ મળવી એ કેટલી મોટી રાહતના સમાચાર છે. આ પગાર વધારો માત્ર પૈસા નથી, એ છે સન્માન, આત્મવિશ્વાસ અને ભવિષ્યની સુરક્ષા. ઘણી બહેનો એ વાત કરે છે કે જો આ ચુકાદો અમલમાં આવશે તો પહેલીવાર તેઓ પોતાના બાળકોને સારી સ્કૂલમાં મોકલી શકશે, ઘર માટે મોટી
બચત કરી શકશે. એટલે જ આ મુદ્દો માત્ર નીતિઓ નથી, એ છે જીવન સાથે સંકળાયેલો એક પ્રશ્ન. તો હવે આપણે સૌથી મોટો જે સવાલ છે તે વિષય પર વાત કરીએ. શું દિવાળી પહેલા સરકાર સત્તાવાર જાહેરાત કરશે? તો મિત્રો, રાજકીય દ્રષ્ટિએ જો જોઈએ તો તહેવારો પહેલા ખુશખબર આવવી અને આ સરકારને આપવી તે ખૂબ જ મોટું સરકાર માટે લાભદાયક સાબિત થઈ શકે છે. બીજી તરફ હાઈકોર્ટે પણ સ્પષ્ટ સમય મર્યાદા આપી છે. 6 મહિનામાં બાકી રકમ ચૂકવવી, એટલે કે સરકાર પાસે લાંબો સમય પણ નથી. તો હા, ચોક્કસપણે આ શક્ય છે કે સરકાર તહેવાર પહેલા એટલે કે દિવાળી પહેલા જાહેરાત કરીને બહેનોને ખુશી આપવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ એ જાહેરાત પછી પણ વાસ્તવિક જે અમલીકરણ છે તેની પર કેટલો ઝડપી અમલ થાય છે એ પર સૌથી વધુ નિર્ભર છે. પરંતુ સરકાર દ્વારા દિવાળી પહેલા જો જાહેરાત કરવામાં આવશે તો સૌથી મોટા ખુશીની સમાચાર બહેનોને મળશે તેવું જોવા મળી રહ્યું છે અને બહેનોમાં આનંદની લાગણી ફેલાઈ જશે. પડકારો અને શક્ય જે વિલંબ છે તે વિષય પર વાત કરીએ તો મિત્રો, તે વાતનું યાદ રાખજો કે કાયદાકીય મુદ્દાઓ ઘણીવાર લંબાય છે. જો સરકાર આ ચુકાદા સામે અપીલ કરે છે તો અમલીકરણમાં વિલંબ થઈ શકે છે. બીજું, તમામ જિલ્લા તાલુકા સ્તરે ડેટા અપડેટ કરવો, બેંક ખાતામાં સીધી રકમ જમા કરાવી, આ પ્રક્રિયામાં પણ સમય લાગશે. એટલે કે જાહેરાત વહેલી આવી શકે છે, જેમ આપણે પહેલા કહ્યું તેમ કે દિવાળી પહેલા જાહેરાત તો ચોક્કસપણે થઈ શકે છે. જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ સરકાર એ નિર્ણય ચોક્કસ દિવાળી પહેલા લેશે, પરંતુ બહેનોના ખાતામાં પૈસા પહોંચવામાં મોડું થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આંગણવાડી પગાર વધારા વિશે સંપૂર્ણ વાત સમજવાનો પ્રયત્ન કર્યો છે. જે માહિતી મળી હતી તે તમને ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન ચોક્કસપણે કર્યો છે. હાલની પરિસ્થિતિ, હાઈકોર્ટનો ચુકાદો, સરકારના પગલાં, બહેનોની અપેક્ષા અને દિવાળી પહેલા જાહેરાતની શક્યતા બધું આપણે જોયું. હવે નજર રહેશે સરકારના આગામી નિર્ણય પર અને આશા તેવી જ રાખીએ કે આ નવરાત્રિના સમય ચાલી રહ્યો છે તો માતાજીની કૃપા બહેનો પર થાય અને આંગણવાડી બહેનોની જે ઘણા લાંબા સમયથી માંગ છે માનદ વેતનમાં વધારો કરવાની તે પૂર્ણ થાય અને દિવાળી પહેલા આંગણવાડી બહેનોનો પગાર વધારો સરકાર સત્તાવાર રીતે જાહેર કરે. તો આપ સૌ દર્શકોને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી દરેકને ખબર પડે કે આંગણવાડી બહેનો માટે શું મહત્વનો નિર્ણય આવવાનો છે કે આવ્યો છે. કમેન્ટમાં જરૂરથી જણાવો કે શું તમને લાગે છે કે દિવાળી પહેલા ખરેખર ખુશખબર આવશે, અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. ધન્યવાદ.